આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। વહાલા હરિભક્તો, આજે આપણે માગશર સુદ મોક્ષદા એકાદશી નામ વ્રત વિધિ અને મહાત્મ્ય કથા ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। યુધિષ્ઠિર રાજા બોલ્યા કે, હે ત્રણ લોકને સુખ દેનારા, જગતના સ્વામી, જગતને બનાવનાર, પ્રાચીન પુરુષોમાં ઉત્તમ, સમર્થ પ્રત્યક્ષ વિષ્ણુને હું નમું છું ને પૂછું છું કે, હે દેવોના ઈશ્વર, હે દેવ, મને મોટો સંશય છે, માટે લોકોના હિતને માટે તથા પાપોનો નાશ કરવા માટે પૂછું છું। માગશર મહિનાના શુક્લ પક્ષમાં કયા નામવાળી એકાદશી થાય છે, તેનો શો વિધિ છે અને તેમાં કયા દેવનું પૂજન કરવામાં આવે છે? હે સ્વામી, એ સર્વ તમે મને વિસ્તારથી યથાયોગ્ય કહો। ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, જે હે રાજા, તમે ઘણું સારું પૂછ્યું, તમારી બુદ્ધિ સારી અને નિર્મળ છે, માટે હે રાજાઓના અધિપતિ, તમને વિષ્ણુના ઉત્તમ દિવસરૂપ એકાદશી કહું છું, તે સાંભળો। હે રાજા, મારી વહાલામાં વહાલી તિથિ એકાદશી મુરુ નામના દૈત્યનો વધ કરવા સારું કારતક માસના કૃષ્ણ પક્ષને વિશે મારા દેહમાંથી ઉત્પન્ન થઈ છે। જંગમ તથા સ્થાવર પ્રાણીઓ વાળા ત્રણ લોકની અંદર પૂર્વે કારતક માસના કૃષ્ણ પક્ષને વિશે ઉત્પન્ન થયેલી અને મારી પ્રિય ઉત્પત્તિ એવા નામથી પ્રસિદ્ધ થયેલી તે એકાદશી, હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, તારી આગળ કહેલી છે। હવે સર્વ પાપને હરણ કરનારી ઉત્તમ અને પ્રખ્યાત એવી માગશર માસના શુક્લ પક્ષની મોક્ષદા નામની એકાદશી હું કહું છું, તે તમે ભાવથી સાંભળો। એકાદશીને દિવસે પ્રયત્નથી મંગળકારી ગીત ને નૃત્ય સાથે પુષ્પાદિકથી વિષ્ણુ દેવનું પૂજન કરવું। હે રાજાઓના પતિ યુધિષ્ઠિર, હવે હું તમોને સારામાં સારી એવી પુરાણની કથા કહું છું, તે તમે સાંભળો। જે કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને જેઓના પિતા, માતા તથા પુત્ર વગેરે નીચ ગતિને પામ્યા હોય, તેઓના પિતા, માતા તથા પુત્ર વગેરે આ એકાદશીના પુણ્યની મહત્તાથી સ્વર્ગને પામે છે, એમાં કાંઈ પણ સંશય નથી। આ કારણથી હે રાજા, હું તને સ્પષ્ટ રીતે એકાદશીનો મહિમા કહું છું, તે તું સાંભળ। પૂર્વે રમણ કરવા યોગ્ય ગોકુળ નામના નગરમાં પ્રજાઓને પુત્રોની માફક પાળનારો રાજાઓમાં ઋષિરૂપ વૈખાનસ એવા નામથી પ્રખ્યાત એક રાજા રહેતો હતો। ત્યાં ચારે વેદને જાણનારા બ્રાહ્મણો રહેતા હતા। આ રીતે રાજ્ય કરતા તે રાજાએ રાત્રે સ્વપ્નમાં પોતાના પિતાને નીચ યોનિમાં અવતરેલો જોયો। આ પ્રમાણે પોતાના પિતાને જોવાથી વિસ્મય પામેલી બુદ્ધિ વડે સ્વપ્નની અંદર દેખેલી બાબત બ્રાહ્મણોની આગળ નીચે પ્રમાણે રાજા કહેવા લાગ્યો કે, હે બ્રાહ્મણો, મેં સ્વપ્નની અંદર મારા પોતાના પિતાને નરકમાં પડેલા જોયા ને કહ્યું કે, હે પુત્ર, હું નીચ યોનિમાં અવતર્યો છું, માટે તું મારો ઉદ્ધાર કર। આમ બોલતાં મેં પોતે મારા પિતાને જોયા ત્યારથી માંડીને, હે બ્રાહ્મણો, એ આશ્ચર્ય છે કે હું સુખને પામતો નથી, તેમ હમણાં આ મારું મોટું રાજ્ય પણ મને દુઃખ દેનારું થઈ પડ્યું છે। ઘોડા, હાથી અને રથો એ સર્વ મને કોઈ પણ રીતે ગમતા નથી, ખજાનો પણ મને સુખકારી નથી, તેમ મને કશું પણ સુખ દેખાતું નથી। હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, મને સ્ત્રીઓ પણ ગમતી નથી, તેમ પુત્રો પણ ગમતા નથી, માટે હવે હું શું કરું ને ક્યાં જાઉં?
મારું શરીર બળે છે. હે વિપ્રોના અધિપતિઓ, દાન, વ્રત તથા યોગ આદિ કર્મો માંગથી જે કર્મ વડે મારા પૂર્વજો મોક્ષને પામે તે કર્મ મને કહો. જેનો પિતા નરકમાં પડ્યા હોય તેનો જન્મ પણ નિરર્થક છે, અને જગતમાં જીવતા એવા અતિ બળવાળા તે સારા પુત્રથી શું ફળ છે? કશું પણ ફળ નથી. ત્યારે બ્રાહ્મણો બોલ્યા કે, હે રાજાઓમાં શ્રેષ્ઠ રાજા, ભૂત તથા ભવિષ્યને જાણનારા પર્વત મુનિનો અહીં સમીપમાં આશ્રમ છે. ત્યાં તમે જાઓ. એવી રીતનું તેઓનું વાક્ય સાંભળીને ખેદ પામેલો તે શ્રેષ્ઠ રાજા જ્યાં એ પર્વત મુનિનો આશ્રમ હતો તે આશ્રમમાં ગયો. તે મુનિનો આશ્રમ શાંત બ્રાહ્મણોથી અને ચોતરફ પ્રજાઓથી વીંટળાયેલો, વિસ્તારવાળો અને મુનિઓએ સારી રીતે સેવેલો હતો. ત્યાં બીજા કમળથી જન્મેલા બ્રહ્માના જેવા પર્વત મુનિ ઋગ્વેદી, સામવેદી, યજુર્વેદી અને અથર્વવેદી મુનિઓથી વીંટળાયેલા બેઠા હતા. તે સમયે વૈખાનસ રાજાએ મુનિઓમાં શ્રેષ્ઠ એવા તે મુનિને જોઈને મસ્તક વડે પૃથ્વી ઉપર પડીને દંડવત પ્રણામ કર્યા. એટલે એ પર્વત મુનિ રાજાના 7 અંગોના, કુશળતાના તથા રાજાના શત્રુરહિતપણા વિશેના અને રાજ્યના સુખના સમાચાર પૂછ્યા. ત્યારે રાજા બોલ્યો કે, તમારી પ્રસન્નતાથી મારા 7 અંગો કુશળ છે, વળી વૈભવો અનુકૂળ છે, તે છતાં કોઈ પણ વિઘ્ન પ્રાપ્ત થયું છે. હે પ્રભુ, મેં સ્વપ્ન વિશે મારા પોતાના પિતાને નરકમાં પડેલા જોયા. તેણે મને તારો એમ કહ્યું, તેથી જ હું દુઃખને પ્રાપ્ત થયો છું. તો હે ભગવાન, તમે મને તેમને તારવાનો ઉપાય બતાવો. હે બ્રાહ્મણ, હું મારો આ સંશય આપને પૂછવા આવ્યો છું. આવું રાજાનું બોલવું સાંભળીને મુનિઓમાં શ્રેષ્ઠ એવા પર્વત મુનિ ધ્યાનથી નેત્રને સ્થિર કરીને થઈ ગયેલું અને થનારું વિચારવા લાગ્યા તથા એક મુહૂર્ત સુધી ધ્યાન કરીને તે શ્રેષ્ઠ રાજા પ્રત્યે પર્વત મુનિ બોલ્યા જે, હે રાજાઓના અધિપતિ, હું તમારા પિતાના વિરુદ્ધ કર્મનું પાપ જાણું છું. હે રાજા, પૂર્વજન્મમાં પોતાની બંને સ્ત્રીઓના મધ્યમાં એક જ સ્ત્રીને વિશે કામાસક્ત થયેલા તમારા પિતાને રક્ષા કરો, ઋતુદાન આપો. આમ વારંવાર બીજી સ્ત્રીએ માગણી કરી તો પણ તે સ્ત્રીને ઋતુદાન આપીને રક્ષણ કર્યું નહીં. અર્થાત તે બીજી સ્ત્રીના ઋતુકાળનો ભંગ કર્યો. એ રીતે કર્મ કરવાથી તમારો પિતા હંમેશને માટે નરકમાં પડ્યો છે. ત્યારે રાજા બોલ્યો કે, હે મુનિ, કયા વ્રતથી અને દાનથી મારા પિતાનો આ પાપવાળા નરકમાંથી મોક્ષ થાય તે મને કહો. તે પર્વત મુનિ બોલ્યા કે, માગશર મહિનાના શુક્લ પક્ષને વિશે મોક્ષદા નામે વિષ્ણુની તિથિ છે. તે મોક્ષદા એકાદશીનું વ્રત તમે સઘળાએ કરીને તેનું પુણ્ય તમારા પિતાને આપશો કે તરત તે પુણ્યના સામર્થ્યથી તમારા પિતાનો મોક્ષ થશે. આવું પર્વત મુનિનું વાક્ય સાંભળ્યા પછી તે રાજા પોતાને ઘેર આવ્યો. હે ભરતકુળમાં શ્રેષ્ઠ રાજા, પછી માગશર માસની શુક્લ પક્ષની એકાદશી આવી. હે યુધિષ્ઠિર, ત્યારે અંતઃપુરમાં રહેનારા માણસો, સર્વપુત્રો અને સ્ત્રીઓ સાથે લોકને પાળનારા તે રાજાએ વિધિપૂર્વક આ વ્રત કરીને પોતાના પિતાને પુણ્ય આપ્યું. જ્યારે તે પુણ્ય દીધું ત્યારે સ્વર્ગમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ અને દેવગણોએ સ્તુતિ કરતો વૈખાનસ રાજાનો પિતા સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં જતી વેળાએ અંતરિક્ષમાં તે વૈખાનસ રાજા પ્રત્યે શુદ્ધ વાણીથી કહેવા લાગ્યો કે, હે પુત્ર, તારું સદા કલ્યાણ થશે. એ રીતે બોલીને સ્વર્ગમાં ગયો.
હે યુધિષ્ઠિર, માટે જે કોઈ મનુષ્ય આ પ્રમાણે મોક્ષદા નામની એકાદશીનું વ્રત કરે છે તેનું પાપ નાશ પામે છે અને મરી ગયા પછી મોક્ષને પામે છે. આ એકાદશીથી કોઈ પણ એકાદશી ઉત્તમ નિર્મળ કલ્યાણ કરનારી અને મોક્ષ દેનારી નથી. જે મનુષ્યોએ આ એકાદશી કરેલી છે તેઓના પુણ્યની સંખ્યાને હું પણ જાણતો નથી. આ એકાદશીનો પાઠ કરવાથી અથવા તો સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ચિંતામણીના જેવી આ એકાદશી સ્વર્ગ તથા મોક્ષને દેનારી છે. ઇતિ શ્રી બ્રહ્માંડ પુરાણમાં માર્ગશીર્ષ મહિનાની શુક્લ પક્ષની મોક્ષદા નામની એકાદશી મહાત્મ્ય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.